યુમિક ગુડ આફ્ટરનૂન. આજનું માર્કેટ ઓવરઓલ કહીએ તો બહુ સારું, લેવલ સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક. કાલના દિવસ માટે કયા સ્ટોક છે જે ફોકસ કરીશ? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે આજે માર્કેટમાં મોમેન્ટમ જોવા મળ્યું હતું, તો આજે તમે જુઓ તો મિડ કેપ, સ્મોલ કેપ, બ્લુ ચીપ બધામાં આજે ખરીદારી હતી. એમાં ટોટલ 4 એક સ્ટોક છે, કોમ્બિનેશન છે મિડ કેપ લાર્જ કેપનું. તો પહેલાં આપણે લાર્જ કેપની વાત કરી લો તો HDFC બેંક. અહીં તમે જુઓ તો બહુ સરસ મોમેન્ટમ જોવા મળ્યું છે. કેટલાય ટાઈમ બાદ જો તમે જુઓ તો સ્ટોકમાં કહેવાય ને કેન્ડલમાં કોન્ફિડન્સ અને કેન્ડલમાં કોન્ફિડન્સ સાથે તમે જુઓ તો આપણે 100 ડેમાંની ઉપર પહેલાં પણ યાદ છે ને, મેં તમને આ બોક્સ એક વખત હાઇલાઇટ કર્યું હતું જ્યારે અહીંયા તેજીની શરૂઆત થઈ હતી ને, ત્યારે મેં તમને કીધું કે આ બોક્સનો ગેપ છે 830 રૂપિયા. એ ગેપ આ સ્ટોક પૂરો કરી શકે અને આજે એક્ઝેક્ટલી 831 હાઈ બનાવ્યો. ઇટ મીન્સ કે આપણે જે વાત કરી હતી એ ગેપ પૂરો થઈ ગયો છે. પરંતુ હવે કોન્ફિડન્સ એટલા માટે કારણ કે આજના દિવસે જે વોલ્યુમ તમે નજર કરશો ને, તે વોલ્યુમ આપણને છેલ્લા 2-3 મહિનાનું એવરેજ વોલ્યુમ કરતાં હાયર વોલ્યુમ, 100 ડેમાં ઉપર ક્લોઝિંગ અને ફૂલ બોડી કેન્ડલ. ઇટ મીન્સ કે બુલિશ મારું બાજુ આપણને કેન્ડલ બની છે, જે બતાવે છે કે અહીંયા હજુ પણ આ ફેવર તેજીનો જોવા મળી શકે. તો આ એક છે જેને આપણે જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ. સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ તમે જો લાસ્ટ વીક પણ મેં તમને આ સ્ટોક ચર્ચા કરી હતી, રાઈટ? મેં તમને હાઇલાઇટ કર્યું હતું કે 3166નું આ જે લેવલ, જે લાઇન છે ડ્રો કરી હતી, એની ઉપર સ્ટોક કોન્ફિડન્સ સાથે ક્લોઝ નથી થતો. પરંતુ લાસ્ટ વીક તમે જો એક દિવસ કેન્ડલ ક્લોઝ થઈ, પરંતુ બીજા દિવસ થયું શું? પ્રોફિટ બુકિંગ આવ્યું. અને આપણે પહેલાં પણ કીધું કે જ્યારે પણ 10 ડેમાંની ઉપર નેગેટિવ કેન્ડલ આવી બને પ્રોફિટ બુકિંગ વાળી, અને બીજા દિવસે એનું ક્રોસ ઓવર થાય અને એની ઉપર હાયર ઉપર જો ક્લોઝિંગ આપે, ઇટ મીન્સ કે સ્ટોકમાં હવે એક વાપસી એટલે કે યુ ટર્નની તૈયારી છે. એટલે કે અહીંયા એક કોન્ફિડન્સ જોવા મળ્યું છે, ડિમાન્ડ છે. એટલા માટે મહિન્દ્રા આ પણ સ્ટોક છે કે જેને આપણે જરૂરથી એક વ્યૂ પોઝિટિવ સાઈડ રાખવો જોઈએ. અહીંયા સેટઅપ બહુ સરસ જોવા મળ્યું છે. હવે બે વાત કરી લઈએ NBFC સ્ટોક. પહેલાં વાત કરી લઈએ પૂનાવાલા ફિનકોપ. આ સ્ટોક્સ મેં પહેલાં પણ વાત કરી હતી અને હજુ પણ વાત કરવા માંગીશ, કારણ કે અહીં તમે નજર કરો તો મેં જે ચાર્ટ સેટઅપ જે ડ્રો કર્યું, પહેલાં તો તમે જુઓ તો એક પરફેક્ટ ડબલ્યુ પેટર્ન આપણે કહો તો ડબલ બોટમ, અને અહીંયા થોડું લાર્જ આપણે જોઈએ તો તમને જોવા મળશે ટ્રિપલ બોટમ બનાવીને સરસ અહીંયા આપણને સપોર્ટ મળે. પરંતુ હવે અહીંયા બેસ્ટ વસ્તુ શું છે ખબર છે કે આ જે લેવલ હતું તમારું ઇમ્પોર્ટન્ટ લેવલ હતું 468, જે તમે જુઓ લાસ્ટ વીક ત્યાં ગાડી અટકી હતી, પરંતુ આ અઠવાડિયે એનું હાઈ બનાવ્યું અને એની ઉપર તમે ગયા છો. અને હવે જ્યારે પણ એની ઉપર જાઓ છો ને, ત્યારે મોમેન્ટમ તમે જો તો ઉપરની તરફ અહીંયા મેક્સિમમ ટાઈમ્સ આ 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત તમે આની ઉપર જાઓ છો ને, સીધા તમને 490, 495, 500, 490 થી 500 ની રેન્જમાં સ્ટોક જાય. તો ચાન્સીસ છે કે મોમેન્ટમ હજુ પણ અહીંયા કન્ટિન્યુ જોવા મળી શકે. તો અહીંયા પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. લાસ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે L&T ફાઇનાન્સ. L&T ફાઇનાન્સે તમે જો તો અહીંયા પણ મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ. કેમ? કારણ કે અહીંયા તમે જુઓ તો આ એક એરિયા હતો 330 રૂપિયા કે જ્યાં પહેલાં હાઈ બન્યા હતા. પછી તમે જો ઘણા અપડાઉન આપણને જોવા મળે, ઇન્વર્ટર હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ બની હતી, અને પછી ફાઇનલી તમે જો 300 ઉપર જેવું બ્રેકઆઉટ આવી, 10% તેજી આવી અને હવે રેકોર્ડ હાઈ ઉપર તમે આજે ગયા. અને એમાં પણ બેસ્ટ વસ્તુ છે કે બિગ હેમર કેન્ડલ બની અને સ્વાભાવિક છે કે મોમેન્ટમ તમે જો હાઈ ઉપર ક્લોઝિંગ છે, જે બતાવે છે કે કોન્ફિડન્સ છે. તો ચારે સ્ટોક્સ, 2 NBFC, L&T ફાઇનાન્સ, પૂનાવાલા ફિનકોપ, 2 બ્લુ ચીપ સ્ટોક્સ, એક મહિન્દ્રા અને એક છે HDFC બેંક, કે ચારેયમાં કહેવાય કે આજનું ક્લોઝિંગ એક સેટઅપ પોઝિટિવ તરફ આપણને જોવા મળી રહ્યું છે. ઓકે, તો 4 બ્રેકઆઉટ સ્ટોક. ધીમે ધીમે જો બ્રેકઆઉટ સ્ટોકની સંખ્યા વધતી જાય છે. યુમિક માહિતી માટે ખૂબ ખૂબ આભાર.